વિદ્યાર્થી મિત્રો, હું અસારવા વિદ્યાલય અને સરસ્વતી વિદ્યા મંડળ તરફથી ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત કરું છું. આ અગાઉ આપણે પ્રકરણ 2 ની અંદર ખાતાના પ્રકાર વિશે સમજૂતી મેળવી. આપણે જોયું કે ખાતાના મુખ્ય 2 પ્રકાર છે, વ્યક્તિના ખાતા અને બીજા બિન વ્યક્તિના ખાતા. વ્યક્તિના ખાતાની અંદર આપણે જીવન વ્યક્તિ અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિનો સમાવેશ કરીએ છીએ. બિન વ્યક્તિના ખાતાના પણ મુખ્ય 2 પ્રકાર છે, એક માલ મિલકતના ખાતા અને બીજા ઉપજ ખર્ચના ખાતા. આની વિસ્તૃત માહિતી અગાઉ આપણે મેળવી. મિત્રો, તમે ખાતાને ઓળખતા થાવ ત્યારબાદ અગાઉનું સ્ટેપ આવે છે ખાતાના ઉધાર જમાના નિયમો. આપણે જોયું કે દરેક વ્યવહારની દ્વિઅસર થાય છે. નામાની અંદર દ્વિનોંધી નામા પદ્ધતિ જ્યારે નામું લખીએ ત્યારે દરેક વ્યવહારની દ્વિ એટલે કે 2 અસર આપણે કરીએ છીએ. એક અસર ફરજિયાત પ્રથમ ઉધાર થતી હોય છે અને એની બીજી અસર જમા થતી હોય છે. મિત્રો, હવે આ વિડીયોમાં આપણે ખાતાના ઉધાર જમાના નિયમોની સમજૂતી લીધી છે. મિત્રો, ઉધાર જમાના નિયમો આપણે નામું શીખવા માટે શીખવા ફરજિયાત છે. જો તમને ઉધાર જમાના નિયમોની પૂરતી માહિતી હશે તો ઉધાર જમાના નિયમનો ઉપયોગ કરી દરેક વ્યવહારની 2 અસર કેવી રીતે આપવી તેની પૂરતી સમજૂતી મળશે. તો મિત્રો, આ ઉધાર જમાના નિયમો આવશે તો તમને આમનોટ આવડશે, એ સિવાય ખતવણી કરવાની ખબર પડશે, નામું લખવાની ખબર પડશે. ઉધાર જમાના નિયમનો ઉપયોગ કરીને જ દરેક વ્યવહારની 2 અસર આપવામાં આવે છે. 2 અસરમાં એક અસર ઉધાર થાય જ્યારે બીજી અસર જમા થાય છે. મિત્રો, તો સૌથી પહેલા આપણે ઉધાર જમાના નિયમમાં વ્યક્તિના ખાતાના નિયમ વિશે માહિતી મેળવીએ. તો વ્યક્તિના ખાતાના નિયમની માહિતી મેળવતા તેના નિયમમાં એવું કહેવામાં આવે છે કે જો વ્યક્તિ ધંધા પાસેથી લાભ લેનાર હોય તો તે વ્યક્તિના ખાતે ઉધાર થાય, એટલે કે એની સામે જે ખાતું આવતું હોય તે જમા થાય. ત્યારબાદ જો વ્યક્તિ ધંધાને લાભ આપનાર હોય તો તે વ્યક્તિના ખાતે જમા થાય, એટલે કે એની સામે આવતું વિરુદ્ધનું ખાતું ઉધાર થાય. ટૂંકમાં વ્યક્તિ લેનાર હોય તો ઉધાર, વ્યક્તિ ધંધાને આપનાર હોય તો જમા થાય. આપણે એક સાદું ઉદાહરણ સમજીએ. કાંતિલાલે ₹10,000 રોકડા આપી તેનું ખાતું ચૂકતે કર્યું. હવે અહીંયા ગાડી આખા વ્યવહારમાં આપણે 2 ખાતા પકડવાના છે. તો કાંતિલાલ જીવન વ્યક્તિ છે અને વ્યક્તિના ખાતાનો નિયમ લાગુ પડે અને એણે ધંધાને 10,000 રોકડા આપ્યા છે તો ધંધો લાભ લેનાર છે, એટલે કે કાંતિલાલ ધંધાને આપનાર છે. તો ધંધો લાભ લેનાર હોવાથી ધંધામાં માલ અને મિલકત આવે છે, રોકડ નામની મિલકત ધંધામાં આવે છે, એટલે અહીંયા રોકડ ખાતું ઉધાર થશે અને વ્યક્તિ તરીકે ધંધાની અંદર કાંતિલાલનું ખાતું જમા થશે, કારણ કે કાંતિલાલે લાભ આપ્યો છે. બીજું એક ઉદાહરણ લઈએ. રમેશભાઈને ₹25,000નો માલ શાક ઉપર વેચ્યો. જો અહીંયા વેચ્યો એટલે રમેશભાઈ શાક ઉપર માલ ધંધામાંથી લઈ ગયા તો એમણે ધંધા પાસેથી લાભ મેળવ્યો કહેવાય. એટલા માટે લાભ લેનાર તરીકે રમેશભાઈનું ખાતું, વ્યક્તિનું ખાતું ઉધાર થશે અને ધંધામાંથી માલ જાય છે, એટલા માટે વેચાણ ખાતે જમા થશે. તો આ રીતે પહેલો નિયમ વ્યક્તિના ખાતાનો છે. જો વ્યક્તિ લાભ લેનાર હોય તો વ્યક્તિ ખાતે ઉધાર કરો, જો વ્યક્તિ લાભ આપનાર હોય તો વ્યક્તિ ખાતે જમા કરો.
એટલે કે લેનાર ખાતે ઉધાર થાય, આપનાર ખાતે જમા થાય. બીજો નિયમ છે માલ અને મિલકત ખાતા. તો એમાં જો ધંધામાં માલ અને મિલકત આવે તો ઉધાર. કોઈ પણ પ્રકારનો માલ કે મિલકત ધંધાની અંદર આવે છે તો આપણે એને ઉધાર કરીએ છીએ. એની વિરુદ્ધ જો ધંધામાંથી માલ અને મિલકત જાય તો જમા થાય. ટૂંકમાં માલ મિલકત આવે તો ઉધાર, માલ મિલકત જાય તો જમા થાય. ટૂંકમાં યાદ રાખવું હોય તો માની આવે તો ઉધાર અને માની જાય તો જમા. તો મિત્રો એક ઉદાહરણ લઈએ. ₹25,000 નો માલ રોકડેથી ખરીદ્યો. અહીંયા ગાડી બે ખાતા પકડો, એક ખરીદ ખાતું અને બીજું રોકડ ખાતું. બંને ખાતા માલ અને મિલકતના છે. ખરીદ ખાતું માલ આવે છે એટલે ખરીદ ખાતું ઉધાર થાય. રોકડ ધંધામાંથી જાય છે એટલે રોકડ ખાતું જમા થાય. તો અહીંયા ગાડી માલ અને મિલકત ખાતે આવે તો ઉધાર કરીશું અને માલ અને મિલકત ધંધામાંથી જાય તો જમા કરીશું. ટૂંકમાં ફરી એકવાર સમજીએ. માલ અને મિલકત કોઈ પણ પ્રકારે ધંધામાં આવે તો ઉધાર, માલ અને મિલકત કોઈ પણ પ્રકારે ધંધામાંથી જાય તો જમા. બીજું ઉદાહરણ લઈએ. ₹25,000 નું ફર્નિચર ખરીદ્યું. અહીંયા મિત્રો 25,000 નું ફર્નિચર આપણે ખરીદીએ છીએ તો 25,000 નું ફર્નિચર ધંધામાં આવે છે. ફર્નિચર એ ધંધાની મિલકત છે. તો મિલકત તરીકે ફર્નિચર આવ્યું તો ફર્નિચરનું ખાતું ઉધાર થાય અને આપણે આ ફર્નિચર રોકડેથી ખરીદ્યું છે તો રોકડ ખાતું જમા થાય. એની જગ્યાએ કોઈ દુકાનમાંથી ઉધાર ખરીદ્યું હોય, પ્રકાશ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું એવું આવ્યું તો પ્રકાશ ફર્નિચર માર્ટનું ખાતું વ્યક્તિનું કહેવાય અને પ્રકાશ ફર્નિચર માર્ટ ધંધાને આપે છે એટલે વ્યક્તિના ખાતા નિયમ પ્રમાણે આપના ખાતે જમા થશે. આગળ ઉપજ ખર્ચના ખાતાનો નિયમ. મિત્રો ઉપજ અને ખર્ચ વિશે તમે આગળ સમજૂતી કેળવી છે. ધંધામાં કોઈ પણ પ્રકારનો લાભ કે આવક થાય તો એને આપણે ઉપજ કહીએ છીએ. ધંધામાંથી કોઈ પણ પ્રકારનું ખર્ચ કે નુકસાન થાય તો આપણે એને ખર્ચ કહીએ છીએ. તો ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે ખર્ચ અને નુકસાન થાય તો ઉધાર કરો, ઉપજ અને આવક થાય તો જમા કરો. હવે અહીંયા ₹1500 મજૂરીના ચૂકવ્યા. મિત્રો અહીંયા બે ખાતા પકડીએ તો એક મજૂરી ખાતું આવે અને બીજું રોકડ ખાતું આવે. શેના ચૂકવ્યા તો કે મજૂરીના ચૂકવ્યા. મજૂરી ધંધાનો ખર્ચ છે. ખર્ચ ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે ખર્ચ અને નુકસાન ઉધાર કરો તો મજૂરી ખર્ચ ખાતે ઉધાર થાય અને માલ મિલકતના નિયમ પ્રમાણે ધંધામાંથી રોકડ નામની મિલકત જાય છે તો રોકડ ખાતે જમા થાય. કેવી રીતે? ₹1,000 વ્યાજના બેંકે જમા કર્યા. બેંકે આપણને 1,000 વ્યાજ આપ્યું છે, આપણા ખાતામાં વ્યાજ જમા કર્યું છે. વ્યાજ એ ધંધાની ઉપજ છે તો ઉપજ ખર્ચનો નિયમ લગાવીએ તો વ્યાજ મળ્યું છે માટે જમા થશે. આપનાર કોણ છે? બેંક. બેંક એ વ્યક્તિ છે તો બેંક ખાતે ઉધાર થશે. તો આ રીતે 3 નિયમો મહત્વના છે. માલ મિલકતના ખાતાનો, વ્યક્તિના ખાતાનો અને ઉપજ ખર્ચના ખાતાનો. માલ મિલકત, વ્યક્તિ અને ઉપજ. તો પહેલા વ્યક્તિના ખાતાનો નિયમ આપણે ફરીથી સમજી લઈએ. જો વ્યક્તિ ધંધાને લાભ આપનાર હોય તો વ્યક્તિ ખાતે ઉધાર થશે. જો વ્યક્તિ ધંધામાંથી લાભ લઈ જનાર હોય તો તે વ્યક્તિ ખાતે જમા થશે. માલ અને મિલકત જો ધંધામાં આવશે તો જે તે માલ મિલકત ખાતે ઉધાર થશે અને જો માલ અને મિલકત ધંધામાંથી જશે તો જે તે માલ મિલકત ખાતે તે જમા થશે. એવી રીતે ઉપજ ખર્ચના ખાતાનો નિયમ સમજીએ તો ઉપજ અને ખર્ચ થાય, ટૂંકમાં ખર્ચ અને નુકસાન થાય એ
ઉધાર થશે, ઉપજ અને આવક થશે તો જમા થશે. મિત્રો આ બાબત પુસ્તકના પેજ નંબર 42 આપેલી જ છે. હવે આપણે આ બાબતને પુસ્તકના પેજ નંબર 46 ઉપર આપેલા એક ઉદાહરણની મદદથી સમજીએ. તો એમાં પહેલી વિગત આપેલી છે, ₹40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો અહીંયા ગાડી 40,000 રોકડા આવે છે. રોકડ એ ધંધાની મિલકત છે, માટે અહીંયા ગાડી એની એક અસર ઉધાર થશે. રોકડ આવે છે, અને તે રોકડ એ ધંધાની મિલકત છે, માટે રોકડ ખાતે એ અસર ઉધાર. હવે આ રોકડ કોણ આપે છે? તો આ રોકડ આપણને ધંધાનો માલિક આપે છે, અને ધંધાના માલિકનું ધંધામાં મૂડી ખાતું હોય છે, જે આપણે આગળ જોઈ ગયા છે. ધંધાનો માલિક વ્યક્તિ છે, વ્યક્તિ લાભ આપે છે, આપનારો તો વ્યક્તિ ખાતે જમા થાય. તો જમા અસરમાં આપનાર વ્યક્તિના મૂડી ખાતે જમા થાય. બીજો વ્યવહાર, ₹60,000ની રમણીક પાસેથી લોન લીધી. મિત્રો આપણે રમણીક નામની વ્યક્તિ પાસેથી લોન લીધી છે. લોન લીધી એટલે ધંધામાં રોકડ આવે છે. તો આગળ જોયું તેમ રોકડ આવી તો માલ મિલકતનું ખાતું જોયું તો રોકડ ખાતું ઉધાર થશે. અને કોને આપ્યા? રમણીક લાલે આપ્યા. લોન આપી આપનાર વ્યક્તિ છે, અને એ ધંધાનું દેવું છે. મિત્રો આપણે લોન લીધી છે, આપણે રમણીકલાલ પાસેથી પૈસા માંગતા નહોતા, એમણે આપણને લોન તરીકે આપ્યા છે. એટલે રમણીકલાલનું લોનનું ખાતું જમા થાય, રમણીકલાલનું ખાતું જમા થતું નથી. યાદ રાખજો કે રમણીકલાલની લોન ખાતે જમા, વ્યક્તિના ખાતામાં નહીં. આ રકમ આપણે રમણીકલાલની લોન ખાતે જમા કરીશું. ત્રીજો વ્યવહાર, ₹20,000 યુનિયન બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. ₹20,000 આપણે યુનિયન બેંકમાં ભરી અને ખાતું ખોલાવ્યું છે. એના વ્યક્તિ છે, અહીંયા બેંક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. કોણ લે છે? બેંક લે છે. બેંક લાભ લેનાર છે. તો અહીંયા ગાડી વ્યક્તિના ખાતામાં બેંક ખાતે ઉધાર કરીશું. યુનિયન બેંક ખાતે ઉધાર. બીજું ખાતું 20,000 એ રોકડા ભર્યા છે. તો એ રોકડ ખાતાને અસર કરે છે, અને રોકડ એ ધંધાની મિલકત છે. આપણે આગળ જોઈ ગયા. તો માલ અને મિલકત તરીકે ધંધામાંથી રોકડ જાય તો એ શું થાય? રોકડ ખાતે જમા થાય. મિત્રો આગળ ચોથો વ્યવહાર, ₹4,000 દલાલી મળી. દલાલી મળે છે, અને કેવી મળે છે? રોકડી મળે છે. તો રોકડ ધંધામાં આવે છે, તો રોકડ ખાતું એ ઉધાર થશે. પણ મિત્રો શું મળ્યું આપણને? દલાલી મળી છે. દલાલી એ ધંધાની ઉપજ છે. તો ઉપજ અને આવક થાય તો જમા થાય, અને એ ઉપજ અને આવક ખાતે જમા થાય, માટે દલાલી ખાતું શું થાય? જમા થાય. મિત્રો તમે વ્યવહારની અંદર બે ખાતા પકડશો, અને એ બે ખાતા પકડી અને એને ઉધાર જમાનો નિયમ લગાવશો તો તમારું કાર્ય ખૂબ જ સરળ થશે. ઉધાર જમાનો નિયમ લગાવતા પહેલા દરેક વ્યવહારને કયા બે ખાતા અસર કરે છે એ સમજવું જરૂરી છે. જો આપણે આગળ પાંચમું ઉદાહરણ લઈએ. ₹10,000નો માલ બચુભાઈને પાસેથી ખરીદ્યો. અહીંયા બે ખાતા પકડો. એક તો તમને ખબર પડી ગઈ બચુભાઈ, અને બીજું માલ ખરીદ્યો એટલે ખરીદ. માલ ખરીદીએ,
20,000 નો માલ લક્ષ્મીને વેચ્યો. તો અહીંયા પણ લક્ષ્મી નામની વ્યક્તિ છે, માલ વેચે છે, માલ જાય છે, જાય તો જમા થાય. લક્ષ્મી નામની વ્યક્તિ ધંધા પાસેથી લાભ મેળવે છે, ઉધાર વ્યવહાર છે એના માટે. તો લક્ષ્મી ખાતે ઉધાર થાય, લાભ લેનાર છે. અને બીજી અસર જમા અસરમાં માલ મિલકત ખાતામાં વેચાણ ખાતે વેચ્યું એટલે. મિત્રો હવે આગળ બોર્ડ ઉપર સમાય તેમ નથી, એટલા માટે તમે દરેક પોતાનું પુસ્તક ખુલ્લું રાખજો. મેં અગાઉ પણ કહ્યું હતું, પુસ્તકના પેજ નંબર 46નું ઉદાહરણ આપણે અહીંયા અભ્યાસ કરવાનું છે. તો એ ઉદાહરણમાં આગળનો અભ્યાસ આપણે કરીએ છીએ. 7 નંબરનો વ્યવહાર, 5,000 દુકાન ભાડું ચૂકવ્યું. બે ખાતા પકડો, એક તો 5,000 રોકડ ખાતું થયું, બીજું દુકાન ભાડાના ચૂકવ્યા એટલે દુકાન ભાડાનું ખાતું થયું, ચૂકવ્યું. ધંધાનું ખર્ચ છે, ઉપજ ખર્ચના ખાતાનો નિયમ લગાવો તો દુકાન ભાડા ખાતે ઉધાર. ચૂકવ્યું છે, રોકડા ચૂકવ્યા છે, આલ્યું દીધું મેલ્યું ચૂકવ્યું, આ બધા વ્યવહાર રોકડ વ્યવહાર કરો તો એ માલ મિલકતના ખાતાને અસર કરશે એટલે રોકડ ખાતે રકમ જમા થશે. વ્યવહાર નંબર 8, ₹200 રમાકાંતને લારી ભાડાના ચૂકવ્યા. આપણે લારી ભાડું ચૂકવ્યું છે રમાકાંતને. રમાકાંત લાભ લેનાર છે, પરંતુ અહીંયા રમાકાંતનું ખાતું આવશે નહીં. વ્યક્તિ ભલે રહી લાભ લેનાર, પરંતુ રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર ક્યારેય વ્યક્તિના ખાતાને જલ્દી અસર કરતો નથી. આપણે રમાકાંતને જે પૈસા ચૂકવ્યા છે એ પૈસા લારી ભાડાના છે. લારી ભાડું ધંધાનું ખર્ચ છે, ઉપજ ખર્ચના ખાતે લારી ભાડા ખાતે ઉધાર થાય. લાભ લેનાર ને રોકડા પૈસા આપ્યા છે એટલે માલ મિલકત ખાતાને અસર કરે એટલે રોકડ ખાતું અહીંયા જમા થશે. વ્યવહાર નંબર 9, 500 કુંદન પાસેથી વ્યાજના લેણા થયા. જો અહીંયા વ્યક્તિ ખાતું આવશે, વ્યાજ થયું. કોની પાસે લેવાનું છે? કુંદન પાસે. કુંદને હજુ આપણને આપ્યું નથી એટલે કુંદન એ ધંધાને લાભ લેનાર છે. કેમ કે આપણે એની પાસે માંગીએ છીએ, ધંધા પાસેથી એને લાભ લીધો છે. તો કુંદન વ્યક્તિના ખાતા તરીકે કુંદનનું ખાતું ઉધાર થશે. કુંદન ખાતે ઉધાર. હવે શું મળ્યું? આપણને વ્યાજ મળ્યું. વ્યાજ એ ધંધાની ઉપજ છે. ઉપજ ખર્ચના ખાતાનો નિયમ લગાવીએ તો ઉપજ અને આવક જમા થાય માટે વ્યાજ ખાતું જમા થશે એટલે કુંદન ખાતું ઉધાર, વ્યાજ ખાતે જમા. ₹1200 દિનેશને પગારના ચૂકવ્યા. અહીંયા ₹1200 ચૂકવીએ છીએ, રોકડા ચૂકવીએ છીએ. રોકડ ખાતું તો આવે જ, બીજું ખાતું ખર્ચનું ખાતું છે. પગારનું અહીંયા દિનેશનું નામ આવે નહીં. ભલે દિનેશ લેનાર છે, પરંતુ દિનેશને આપણે રોકડા ચૂકવી દીધા છે એટલે અહીંયા વ્યક્તિનું ખાતું અસર થાય નહીં. પગાર ખર્ચ હોવાથી ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે ખર્ચ નુકસાન ઉધાર થાય એટલે પગાર ખાતે ઉધાર કરીશું અને રોકડા ચૂકવ્યા છે એટલે રોકડ ખાતે જમા કરીશું. ₹3,000 કમિશન મળ્યું. આગળનો વ્યવહાર છે દલાલી મળી એવી રીતે અહીંયા કમિશન મળ્યું, રોકડું મળ્યું છે. રોકડ ખાતે ઉધાર થશે. કમિશન એ ધંધાની ઉપજ છે, કમિશન ખાતે જમા થશે. 15,000 નો માલ રોકડેથી ખરીદ્યો. અહીંયા 15,000 નો માલ ખરીદીએ છીએ. માલ અને મિલકત ધંધામાં આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર અને મિલકત જાય છે એટલે કે રોકડ જાય છે. રોકડેથી ખરીદ્યો છે એટલે રોકડ ખાતે જમા થાય. માલ મિલકત આવે પણ છે અને માલ મિલકત જાય પણ છે. 13મો વ્યવહાર, 20,000 નો માલ રોકડેથી વેચ્યો. આ પણ બંને માલ મિલકત ખાતાને અસર કરે છે. માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા થાય. રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર થાય. ₹10,000 નું વાહન ખરીદ્યું. ધંધા માટે વાહન ખરીદ્યું છે. વાહન એ ધંધાની મિલકત છે
વાહન ખાતે ઉધાર થશે. મિલકત આવે છે, 10,000 રોકડા બી ખરીદી છે, રોકડ જાય છે તો રોકડ ખાતે જમા થશે. 20,000 નું ફર્નિચર રાજ ફર્નિચર માર્ટમાં અહીંયા ફર્નિચર આવે છે, મિલકત છે, ફર્નિચર માલ મિલકત ગણાય, માલ મિલકત આવે તો ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર. કોણે આપ્યું? રાજ ફર્નિચર માર્ટ કૃત્રિમ વ્યક્તિ છે, આપનાર છે, એટલા માટે રાજ ફર્નિચરનું ખાતું જમા થશે. 4,400 નો માલ લક્ષ્મી, ₹400 નો માલ લક્ષ્મીએ પરત કર્યો. આપણે અગાઉ લક્ષ્મીને જ્યાં માલ વેચ્યો હતો એને પરત કર્યો. માલ આવે છે, આવે એટલે માલ મિલકત ખાતું ઉધાર થાય, એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર થાય. અને આપનાર લક્ષ્મી છે, વ્યક્તિ છે, લક્ષ્મીના ખાતે જમા થશે. 500 નો માલ બચુભાઈને પરત કર્યો. આપણે બચુભાઈને ₹500 નો માલ પરત કરીએ છીએ. બચુભાઈ લેનાર છે, વ્યક્તિ છે, બચુભાઈનું ખાતું લાભ લેનાર ખાતે ઉધાર થાય, માલ જાય છે, ખરીદ માલ પરત ખાતે જમા થશે. મિત્રો, આ રીતે પુસ્તકની અંદર આપેલું ઉદાહરણ એ તમારે 10 પણ ગણવાનું છે, 11 પણ ગણવાનું છે. એ સિવાય સ્વાધ્યાયમાં આપેલું પ્રશ્નો એ પ્રશ્ન 1, પ્રશ્ન 2, પછી પ્રશ્ન 4 અને 5 આ તમારે અભ્યાસક્રમમાં ગણી અને તૈયાર કરવાના છે. મિત્રો, અહીંયા આપણું પ્રકરણ નંબર 2 પૂર્ણ થયું. હવે પછીના વિડીયોમાં પ્રકરણ નંબર 3 આમનો જે અતિ મહત્વનું છે તેનો અભ્યાસ કરીશું. ઓકે, ધેટ્સ ઓલ.